નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, DSHI નું પ્રશ્ન પેપર નંબર 104 એટલે કે પર્યાવરણીય સ્વચ્છતા એનો પ્રશ્ન પેપરનો સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે 1 થી 3 સુધીના સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયો દ્વારા પ્રશ્ન પેપર નંબર 4 પર્યાવરણીય સ્વચ્છતા એની માહિતી છે લેશું. સૌથી પહેલા જોઈએ સેશન એ ની અંદર એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપી પ્રશ્નોના કોઈ પણ 3 ના છે જવાબ આપવાના છે. 30 માર્કમાં છે. આપણે અગાઉ જોયું કે એક પ્રશ્ન 10 માર્કનો, એમાં કોઈ પણ 3 છે લખવાના હોય છે. 5 આપેલા હોય છે, એમાંથી આ 3 છે લખવાના છે. સેશન બી ની ચર્ચા કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 4. એક પ્રશ્ન 5 માર્કનો, એવા 4 પ્રશ્નો છે, એની માહિતી પણ છે આપવાની છે. 6 પ્રશ્નો આપેલા છે, એમાં તમારે કોઈ પણ 4 છે લખવાના છે. સેશન સી ની અંદર જોઈએ પાર્ટ એ, તો એની અંદર વિકલ્પો રહેલા હોય છે કે બ્લેક ડેથ નામની પ્લેગની મહામારી કઈ સદીમાં આવી હતી? તો 14મી સદી. નીચેનામાંથી કયું ગ્રીન હાઉસ ગેસનું ઉદાહરણ છે? તો કાર્બન ડાયોક્સાઇડ. વાહનોમાંથી નીકળતા ધુમાડામાં મુખ્યત્વે કયો વાયુ પ્રદૂષક હોય છે? તો કાર્બન મોનોક્સાઇડ. ચોથું છે કે એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. પાંચમો વિકલ્પ છે કે અવાજની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે? તો ડેસિબલમાં. છઠ્ઠો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ નિયમો 2000 મુજબ રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન સ્વીકાર્ય ઘોંઘાટનું સ્તર કેટલું છે? તો 55 ડીબી એટલે કે ડેસિબલ. સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયો પ્રદૂષક ભારે ધાતુ નથી? તો એમાં જવાબ આવે છે પ્લાસ્ટિક. આઠમો છે કે કયા પ્રકારનો કચરો ખાતર બનાવવા માટે ઉપયોગી છે? તો ભીનો કચરો. નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રકાશ પ્રદૂષણનો પ્રકાર નથી? તો ધ્વનિ પ્રદૂષણ એવો જવાબ છે. 10મો છે કે કઈ ટેકનોલોજી ઉર્જા બચાવવા અને પ્રકાશ પ્રદૂષણ ઘટાડવા માટે શ્રેષ્ઠ છે? તો LED લાઇટ. તો આ રીતે એ સેશનના એ વિભાગના જોઈએ. હવે પાર્ટ બી ટૂંકા પ્રશ્નો છે. પેલું છે કે પર્યાવરણીય સ્વચ્છતાની વ્યાખ્યા આપો. તો એનો આન્સર છે કે પર્યાવરણીય સ્વચ્છતા એ માનવ સ્વાસ્થ્ય અને સુખાકારીને નકારાત્મક રીતે અસર કરતા પરિબળો અને ઓળખવા, અટકાવવા અને નિયંત્રણ માટેનો પ્રથાનો સમૂહ. બીજું છે ઘન કચરાના વ્યવસ્થાપનની 2 રીત જણાવો. તો ઘન કચરાના વ્યવસ્થાપનની 2 રીતમાં એક તો કચરાનું રિસાયકલિંગ અને ભીના કચરાથી અલગીકરણ. ત્રીજું છે વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત કુદરતી સ્ત્રોત અને માનવ સર્જિત સ્ત્રોત. ચોથો પ્રશ્ન છે વાયુ ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI શું છે? તો વાયુ ગુણોત્તર સૂચના એટલે એ વાયુની ગુણવત્તા કેટલી છે તેની જાણકારી પ્રાપ્ત કરાવે છે. પાંચમું છે ધ્વનિ પ્રદૂષણના 2 મુખ્ય માનવ સર્જિત સ્ત્રોતો જણાવો. તો ધ્વનિ પ્રદૂષણના 2 માનવ સર્જિત સ્ત્રોતમાં વાહન વ્યવહાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિ છે. છઠ્ઠો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ નિયમો 2000 હેઠળ શાંત ઝોન માટે રાત્રિ દરમિયાન સ્વીકાર્ય ઘોંઘાટનું સ્તર કેટલું છે? તો એ 40 ડેસિબલ. સાતમું છે મૃદા પ્રદૂષણ એટલે શું? તો જમીનને ગુણવત્તા અને ફળદ્રુપતાને ગંભીર રીતે નુકસાન કરે છે. આઠમો પ્રશ્ન છે જૈવિક ખેતીના ફાયદા શું છે? તો જૈવિક ખેતી એટલે કે જમીનની ફળદ્રુપતા વધારે અને પ્રદૂષણ ઘટાડે છે. નવમું છે પ્રકાશ પ્રદૂષણની વ્યાખ્યા આપો. તો પ્રકાશનો અતિશય અને અયોગ્ય ઉપયોગ. અને 10મો પ્રશ્ન છે કે LED લાઇટ શા માટે પરંપરાગત બલ્બ કરતાં વધુ સારી છે? તો LED લાઇટથી ઓછી ઉર્જા વપરાય છે અને ઓછી ગરમી ઉત્પન્ન થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નો અને વિકલ્પના જે છે એનું સોલ્યુશન કર્યું. મોટા પ્રશ્નો છે એ આપણે તમારી રીતે છે તમે ગોતી શકો, પરંતુ પેપર સ્ટાઇલ કેવી હોય છે તેના માટેનો ખરેખર વિડીયો છે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અને આવા સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે SIના અન્ય વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.